જ્હોન બ્રાયલી એમનું નામ. તો જે રિચર્ડ એટનબરોએ તો 18 વર્ષ સુધી એની પર કામ કરેલું, પણ જે એનો અંતિમ ડ્રાફ્ટ હતો સ્ક્રિપ્ટનો, એ જે છેલ્લા 3-4 વર્ષ જે કામ કર્યું એ જ્હોન બ્રાયલી, તો ફિલ્મમાં અત્યારે એમનું નામ આવે છે સ્ક્રીન રાઇટર તરીકે. તો એક જગ્યાએ મારે 2 દિવસ એમની સાથે ગાળવાનું બનેલું. તો એ વખતે હું સતત પ્રસંગો એટનબરો વિશે, બેન કિંગસ્ટન વિશે, ગાંધીજી વિશે, એમના રિસર્ચ વિશે સવાલો પૂછ્યા જ કરતો હતો. તો એમાં એક એમણે એવી વાત કરેલી કે ગાંધી ફિલ્મ જો આપને યાદ હોય એટનબરોની, તો એમાં એક જગ્યાએ એક ડાયલોગ આવે છે કે એન આઈ ફોર એન આઈ will make the whole world blind. છે રહેવાનો છે. અને હું માનું છું એમણે કહ્યું કે દરેકના મગજમાં ક્યાંક ને ક્યાંક હું હોઈશ અને કેમિકલ લોચો થતો રહેશે. એ કેમિકલ લોચા સાથે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક ગાંધી થવાનો, સત્યના પ્રયોગો કરી જોવાનો તો પ્રયત્ન કરીએ. એ પ્રયોગના પરિણામ સૌના પોતાના હશે. એ પ્રયોગ સાથે સૌ પોતાની રીતે જોડાશે. પણ હું માનું છું કે આ પ્રયોગ થતા રહેવા જોઈએ અને એના પરિણામો આપણને મળતા રહેશે. રાજમોહનજીનો ખૂબ ખૂબ આભાર, અભિજાતનો ખૂબ ખૂબ આભાર. અને સાથે જ એક જાહેરાત ગઈકાલે આદિતિબેન, તમને પણ અમે નિમંત્રિત કરીએ છીએ કસ્તુરબા પ્લે. વાઘ બકરી નહીં પણ ગાંધી સંવાદ, બસ એટલું આપ રાખો. નામ તો અપાઈ ચૂક્યું છે, હવે તો નામ બદલો પણ એ આપ નક્કી કરી શકો. આદિતિબેન પ્લીઝ કમ ઓન સ્ટેજ. અમે દરેક જિલ્લાઓમાં અમે આ ધીરે ધીરે લઈ જઈશું. વિવેક કહે છે કે અમે દેસાઈ વાત કરી લઈશું. થેન્ક યુ સો મચ. જે અહીંયા વાત થઈ, કસ્તુરબા નાટક અમે છેલ્લા 2 વર્ષથી કરી રહ્યા છીએ. અભિનય વાત કરી કે જ્યારે મેં એનું કાસ્ટિંગ ગાંધી તરીકે કર્યું ત્યારે એને કહ્યું કે મારે આ રોલ ભજવવો નથી. ત્યારે મારું પહેલું રિએક્શન એ હતું કે તું ગાંધી જેવો દેખાય છે એ અગત્યનું નથી, પણ તું ગાંધીનો સ્પિરિટ જો લાવી શકે સ્ટેજ ઉપર તો અમારે માટે બહુ મોટી વાત થશે. અને ત્યારે કદાચ અમદાવાદમાં એ એકમાત્ર એક્ટર હતો કે જે પ્રોટેસ્ટનું થિયેટર કરતો હતો. એટલે માટે મને એવું લાગ્યું હતું કે એ ગાંધીનું પાત્ર બહુ સારી રીતે ભજવી શકશે. આ નાટક લખવા માટે અમે જ્યારે નારાયણભાઈ દેસાઈ, મહાદેવભાઈ દેસાઈના દીકરા, જે ગાંધી કથાકાર છે બહુ જાણીતા, અને 86 વર્ષની ઉંમર હતી ત્યારે એમને જ્યારે કહ્યું કે કસ્તુરબા ઉપર નાટક લખવું છે, ત્યારે એમનું પહેલું રિએક્શન એ જ હતું કે કસ્તુરબા વિશે વિગતો ક્યાં છે આપણી પાસે, એમના ઉપર આખું નાટક ક્યાંથી લખાશે. તો અમે એમને કહ્યું કે કંઈ વાંધો નહીં, આપણે એવું કરીએ કે તમે જે પણ ગાંધી કથા કરો ત્યારે અમને બોલાવજો, તમે બોલતા જજો અને અમે તમારા સંવાદો લખતા જઈશું. એમ મેં અને મારા મિત્ર રક્ષાબેને 1 વર્ષ સુધી સતત નારાયણભાઈ સાથે અમે ગાંધી કથાઓમાં જતા ગયા અને એ જે બોલે એ લખતા ગયા. અને એમ કરતાં કરતાં એમની મેમરીઝમાંથી ઘણા બધા એવા પ્રસંગો નીકળી આવ્યા કસ્તુરબા વિશેના કે જે ક્યાંય ડોક્યુમેન્ટ થાય છે કે ગાંધીજી જેવી વ્યક્તિના મિનિટે મિનિટ ડોક્યુમેન્ટ થયેલી આજે આપણને મળે છે. પણ અહિંસાનો ગાંધીજીને પહેલો પાઠ ભણાવનાર કસ્તુરબા વિશે આપણી પાસે વિગતો નથી. એ જમાનાની ઘણી બધી સ્ત્રીઓ વિશે આપણી પાસે વિગતો નથી. જો કે ગાંધીજી સ્ત્રીઓના એમ્પાવરમેન્ટના હિમાયતી હોવા છતાં આપણને એ ડોક્યુમેન્ટેશન મળતું નથી, જે બહુ દુઃખદ વાત છે. અને કદાચ એટલા માટે જ મારા માટે બહુ રસપ્રદ વિષય હતો રાજમોહનજી કે કસ્તુરબા ઉપર કંઈક કામ થાય અને એવી ઘણી સ્ત્રીઓ ઉપર કામ થાય કે જેણે આઝાદીની મૂવમેન્ટમાં ઘણું બધું કન્ટ્રીબ્યુટ કર્યું હોવા છતાં આજે એના વિશે આપણી પાસે વિગતો નથી મળતી.